ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું છે। ચેકિંગ દરમિયાન હાઈવે પરથી પસાર થતું આઈસર વાહનને ઊભું રાખાવતા ચેકિંગ કરતા જેમાં 95 જેટલા એલપીજી ગેસના સિલિન્ડર નજરે ચડ્યા હતા, જેને લઈને વધુ તપાસ હાથ ધરતા આ સિલિન્ડર પેટ્રો માર્કેટિંગ મેટોડા ખાતેથી ભરેલા હોવાનું માલુમ પડ્યું હતું અને અનઅધિકૃત રીતે વહન કરતા 95 ગેસના સિલિન્ડર ઝડપી લઈને ₹10,69,000થી વધુ રકમની કિંમતને ઝડપી પાડી છે। અનઅધિકૃત રીતે કોમર્શિયલ ગેસના સિલિન્ડરો હેરાફેરી કરતા રીબડા ગામના રહીશ સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ જથ્થો છે એ જથ્થો રિલાયન્સ પેટ્રો માર્કેટિંગ મટોડા ખાતેથી લોડિંગ કરી અને ગોંડલ તાલુકાના રીબડા ગામે લઈ જવાના હતા, પરંતુ તેઓએ આ તમામ 95 એલપીજી ગેસના સિલિન્ડરને ડાયવર્ઝન કરી અને સાયલા બાજુ ઇન્ડસ્ટ્રીની સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર લઈ જતા હોવાનું કબૂલ કરેલ છે, જેથી આ તમામ જે જથ્થો છે અનઅધિકૃત વાહન તેમજ ગેરકાયદેસર રીતે ડાયવર્ઝન કરી અને જીપીએસ સિસ્ટમ પણ બંધ કરી અને લઈ જતા હોય તેઓએ ગેસ સિલિન્ડર રૂલ્સ 2016ની જુદી કંડિકાઓ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર 2002ની જુદી કંડિકાઓનો ભંગ કરેલ હોય તેઓના જે માલિક છે, જેઓ રાત્રે હાજર થયેલા હતા, ધીરજભાઈ ઉકાભાઈ લીલા, રીબડા તાલુકો ગોંડલ નાઓની સામે કાયદે